યહૂદીઓ દલીલ કરતા હતા કે 2000 વર્ષ પહેલાં જેરુસલેમ અને એની આસપાસના વિસ્તારમાં જ તેઓ રહેતા હતા. આરબ લોકોએ આ દલીલ ફગાવી દીધી હતી. ધીરે ધીરે યહૂદીઓની સંખ્યા વધવા લાગી એટલે તણાવ વધ્યો. 1936માં યહૂદીઓની સંખ્યા એટલી વધી કે આરબ લોકોને લાગ્યું કે આ વિસ્તાર પર તેઓ કંટ્રોલ નહીં કરી શકે. 1936થી 1939 દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ આરબમાં બળવો થયો હતો. ભયાનક લડાઈ થઈ હતી જેમાં આરબો, યહૂદીઓ અને બ્રિટિશ સૈનિકો સહિત હજારો લોકોના મોત થયા હતા. આ બળવાના કારણે બ્રિટને એની પોલિસી બદલવી પડી હતી. એના પહેલાં પેલેસ્ટીનમાં આવતા યહૂદીઓને રોકવામાં નહોતા આવતા, કેમ કે બ્રિટને જ યહૂદીઓ માટે રાષ્ટ્રીય ઘર એટલે કે દેશ બનાવવાની જાહેરાત કરી હતી. એટલે સ્વાભાવિક રીતે યહૂદીઓને તો આવવાની મંજૂરી આપવી જ પડે. જો કે આરબોના બળવાના કારણે બ્રિટને એની નીતિ બદલી. બ્રિટને યહૂદીઓને એન્ટ્રી અટકાવી દીધી. હવે જે યહૂદીઓ ઓલરેડી પેલેસ્ટીનમાં આવી ગયા હતા એમાંથી અનેક લોકોના પરિવારજનો હજી આવવાના બાકી હતા. જો કે ઓચિંતા નિયંત્રણો લાદવામાં આવ્યા. બીજી તરફ 1941થી 1945 દરમિયાન હિટલરે 60 લાખ યહૂદીઓની હત્યા કરી હતી. એક તરફ જર્મની અને પોલેન્ડમાં યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ બ્રિટને યહૂદીઓ માટે પેલેસ્ટીનના દરવાજા બંધ કરી દીધા. એટલે યહૂદીઓ ક્યાં જાય એ સવાલ થયો હતો. બ્રિટનની રોયલ નેવી સતત મોનિટરિંગ કરતી હતી જેથી ગેરકાયદે કોઈ યહૂદીઓની એન્ટ્રી ન થઈ જાય. જો કે અનેક સંગઠનોએ યહૂદીઓને પેલેસ્ટીનમાં લાવવા માટે ખૂબ મદદ કરી હતી, જેના કારણે પરિસ્થિતિ વધારે વણસી હતી. આવા સમયે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. બ્રિટન ઈચ્છતું હતું કે યહૂદીઓ અને આરબો બંને એના માટે લડાઈ લડે. જો કે એ સમયે ગજબ સંજોગ થયા હતા. યહૂદીઓને આરબો અને જર્મનીમાં હિટલર સામે વાંધો હતો. એટલે યહૂદીઓએ તેના મિત્ર દેશો એટલે કે યુકે, અમેરિકા અને યુએસએસઆરને સાથ આપ્યો હતો. જો કે યહૂદીઓ પ્રત્યેની નફરતના કારણે મૂળ આરબ દેશોએ જર્મનીને સપોર્ટ આપ્યો હતો. હવે જો બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની જીત થઈ ગઈ હોત તો ક્યારેય ઇઝરાયલ ન બન્યું હોત. એટલું જ નહીં, જર્મનીએ પેલેસ્ટીનમાંથી પણ યહૂદીઓની હત્યા કરી હોત. જો કે સંજોગ જુઓ કે યુકે, યુએસએસઆર અને અમેરિકા જીત્યા. યુકેની જીત થઈ તો સ્વાભાવિક રીતે તેને સપોર્ટ આપનારને ફાયદો મળે. યહૂદીઓએ બીજા વિશ્વયુદ્ધ વખતે આ મિત્ર દેશોને ખૂબ સપોર્ટ આપ્યો હતો.